ધૂણે રૂડા ધામમાં અમારા દાદા હરતા દુઃખ હે તો સૌને આપે સુખ. અરે રે તું તો ખરા રે તાણે દાદા ખેતર પાળ. હે મારો ધીંગી ધજાઈ વાળો દાદો દાદા ખેતર પાળ ખમારે ખમા. હે મારો ધીંગી ધજાઈ વાળો દાદો ખેતર પાળ ને ખમા ખમા. હે મારો ધણી ધૂણાઈ ગામ વાળો દાદો ખેતર પાળ ને ખમારે ખમા. હે મારો ધણી ધૂણાઈ ગામ વાળો દાદો ખેતર પાળ ને ખમારે ખમા. હે મારો ધીંગી ધજાઈ વાળો દાદો ખેતર પાળ ને ખમારે ખમા. હે એવી ધૂણી ધખાવી સંતો જે દી ધૂણાઈ ગામ નામ પડ્યો તે દી. હે એવી ધૂણી ધખાવી સંતો જે દી ધૂણાઈ ગામ નામ પડ્યો તે દી. હે એવો ધૂણાઈ ગામમાં બેઠો ધણી ખેતર પાળ ને ખમારે ઘણી. હે મારો ધીંગી ધજાઈ વાળો દાદો ખેતર પાળ ને ખમારે ખમા. હે દાદો ખેતર પાળ કોઈ ગોગો કહે દયાળુ દાદો બધે રુદિયે રહે. હે દાદો ખેતર પાળ કોઈ ગોગો કહે દયાળુ દાદો બધે રુદિયે રહે. એવા ભુવાની ભક્તિ ભેળી ભળે સ્મરણ કરતા હામોરે મળે. એવી ધીંગી ધજાઈ વાળો દાદો ખેતર પાળ ને ખમારે ખમા. એવા દુખડાને કાઢવા બેઠો દાદો આપતું ને કાયમ આવે આડો. એવા દુખડાને કાઢવા બેઠો દાદો આપતું ને કાયમ આવે આડો. હેવા ઉત્તિષ્ઠં ક્ષેત્રપાલ દેવં ઉત્તિષ્ઠ ક્ષેત્રપાલ નમો નમઃ. પુષ્પાદિ દાદાએ ભાષણ કરી હરેની કૃપા જાગૃતિ જે બાળક કૃપા થઈ જાય. ઓમ નમો સર્વેભ્યો દેકે રમતભી મનો દે અંતરિક્ષે દે દેવી દક્ષા નમોસ્તુ સર્વેભ્યો. जिन्हें बालक के पास बैठ से जगह ही रेडी के माथे जगह है बराबर बड़े कोई विषय ना बड़े इतने रोजा बोले गजानंद गणपति महाराज की शिव शिव ओम नमः शिवाय शिवाय ओम नमः शिवाय 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 ओम नमः शिवाय 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 ओम शिव 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 ओम बोले क्षेत्रपाल दादा की जय. गजानंद गणपति महाराज की जय. ओम शिव 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 ओम शिव 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 शिव.
ગણાધિપતયે નમઃ. ઓમ 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 બોલે ગજાનંદ ગણપતિ. જે આપણું કાર્ય છે દાદાના પૂજન, દાદાના અલગ અલગ દ્રવ્યથી આપણે અભિષેક ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સર્વ ભાવિકજનોને લાભ લેવાનો છે. એ પહેલા ભગવાન સ્થાપિત દેવતાઓ જે ભગવાન ક્ષેત્રપાલ દાદાના આમંત્રણને માન આપી લઈ પધારેલા જે દેવતાઓ છે આપણા કને જે ભગવાનો છે એ બધા ભગવાનને પૂજન કરવાનું અને પછી આપણે દાદાને અલગ અલગ દ્રવ્યથી પૂજન કરાવીશું. તો એ પહેલા સૌ પ્રથમ ભગવાન ગણપતિ મહારાજને વંદના કરી અને આપણે ભગવાનનું કાર્ય છે, ભગવાનનું પૂજન છે એ આગળ વધાવીએ. ઓમ સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શુભમુહૂર્તમ સેમ કલ્યાણમ આરોગ્ય નિર્વિઘ્નેન શુભમ ભવતુ. નિર્વિઘ્નેન શુભમ ભવતુ. વસુદેવં સુતં દેવં કંસચારુણમર્દનમ. દેવકે પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાનમૂલં ગુરુર્મૂર્તિ પૂજામૂલં ગુરુર્પદં મંત્રમૂલં ગુરુર્વાક્યં મોક્ષમૂલં ગુરુર્કૃપા. માં અંબિકાને નમસ્કાર કરી ક્ષેત્રપાલને નમસ્કાર કરજો. તીક્ષ્ણ દ્રશ્ય મહાકાય કલ્પાતદો નવં. અંબિકા દેવી નમસ્તુતે. યજમાન હવે શિખાના સ્થાન ઉપર આપણે શિખા જ્યાં છે એ આપણું નેટવર્ક છે. શું છે? ટાવર છે. ટાવર એના દ્વારા આપણે મા ભગવતી જે શિખાની અંદર બિરાજમાન છે એનું સ્થાપન નમસ્કાર કરીએ. એ હાથ લગાવી રાખજો. ઓ માનસ્તો કે તનયે માનો આયુગી માનો ગોપો માનો અસવેજોવૃતિમ કુરુ સ્વમે. ત્યારબાદ હાથ ધોઈ નાખવાના. ઓમ તત પશ્ચાત હસ્તોર પ્રક્ષાલ્ય. ચલો હાથ સાફ કરી નાખવાના રૂમાલથી અને પછી ડાબા હાથની અંદર પાણી ચમચી ભરવાની અને જમણા હાથથી પાણી લઈ અને 3 વાર પાણી પી જવાનું છે. ઓમ કેશવાય નમઃ સ્વાહા. ઓમ નારાયણ નમઃ સ્વાહા. ઓમ માધવાય નમઃ સ્વાહા. પછી 20 વાર ચોથી વાર ડીશની અંદર હાથ ધોઈ નાખવાના. ઓમ ગોવિંદાય નમઃ ઇતિ મંત્ર રસોર પ્રક્ષાલય. પછી બાજુમાં આપી દો પાણી પીવા માટે 3 વાર. હા, તમે 3 વાર પાણી પી જાઓ. ડાબા હાથમાં ચમચી પકડીને જમણા હાથથી. હવે યજમાન ભાલે તિલકમમાં પેલો ચમચી પાણી ભરી અને સંકલ્પ કરાવી. ઓમ અસ્તે જલમાદાય. પાણી ચમચી ભરી લેવાની જમણા હાથની અંદર પકડી રાખવાની ચમચી જમણા હાથની અંદર. તમે ખાલી એમને હાથ લગાડજો. હાલો જગદીશભાઈ હાથમાં આપી દો. ओम प्रणवस्य परम ब्रह्मर्षि परमात्मा देवता देवी गायत्री चंद बुरादि सप्त व्याहुति नाम क्रमेण विश्वामित्र जमदग्न भरद्वाज गौतम का सवृष्य अग्निवायु सूर्य बृहस्पति वरुण इंद्र विश्व देवता गाय दुष्टु पंक्ति दुष्टु छंदांसि तत्सवितुर तस्य विश्वामित्र सविता देवता गायत्री चंद आपो ज्योतिरतस्य प्रजापति ऋषि ब्रह्मा अग्निवायु सूर्य देवता यजु छंदः ओम क्षेत्रपालाय नमः इति मंत्रेण सर्वेषां प्राणायामे विनियोग डिस्निंदर पानी खाली के नाको तद पश्चात प्राणायाम आवड़े છે કરતા પ્રાણાયામ તો પ્રાણાયામ કરી જવાનું.
અનામિકા આંગળી ટચલીની બાજુવાળી આંગળીથી એકડે નખ બાજુ શ્વાસ કરીને અને બે બાજુ ચડી જાઓ. ઓમ ભુવઃ ઓમ ભુવઃ ઓમ સ્વઃ ઓમ ઓમ જનઃ ઓમ તપઃ ઓમ સત્યમ ઓમ તત્સવિતુર નારાયણાય નમો નમઃ. વિજય તત્પશ્ચાત યજમાન ભાલે તિલકમ હરિ ઓમ ઓમ આનો પતરાગ્રતવો જંતુ વિસવતો દબદાશો અપરિતાસ ઉદ્ભિદ દેવાનો યથા સદમિમહે ભયં ભગમ મિત્રમદિતિન દક્ષમસ્ત્રીજમ અરજમાણં વારુણકો સોમમસ્વિના સરસ્વતી શુભગામાય સકારતા તન્નો વાતો મયો ભુવાદુ બેકજન તન્માતા પ્રેતવી તત્પિતાદ્યો તદગ્રાવણ સોમસુતો મયો ભુવસ્તસર્વેણા શ્રેણુતન ધિષ્ણ્યા જુવમ તમીસાનન જગતસ્તુ કસ્પતિં જીયન જિન્વમવહે હુમહે વયમ પુવેદાઃ સ્વસ્તિ નારક્ષ્યો હરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ ભદ્રં કર્ણેભિः શૃણુયામ દેવા ભદ્રં ભક્ષેમાક્ષભિર્જજતરાः સ્થિરૈરङ्गे तुष्टुवागुंसस्तनो भिर्वशे महि देवहितं जदायुः शतमिन्नु शरदो अन्ति देवा यतरा नश्चकरा झरसन्तन्नु नाम पुत्राशो यतरा पितरः भवन्ति मानो भवन्तो यजमानस्य आशीर्वादपरायण भवन्तु यजमानस्य आशीर्वादपरायण. महाराज कंकड़ बंधन ग्रथि बंधन कर दो. सुस्ति तु विनाशक्य पुण्य कल्याण वृद्धिदा विनायकं प्रिया नित्यं तांजसृष्टि ब्रुवन्तो नारदादिरुसृगणा ये चान्यन्त तपोधना भवन्तु यजमानस्य आशीर्वादपरायणः भवन्तु यजमानस्य आशीर्वाद परायण. चलो दरेक यजमानो हाथमा येन बतो बलिराजा दानवेन्द्रो महाबल तेन त्वामपि वन्दामि रक्षे माचल येन बतो बलिराजा दानवेन्द्रो महाबल तेन त्वामपि बन्धामि रक्षे माचल रक्षे माचल. ओम भद्रं गणेभिः शृणुयाम देवा भद्रं भक्षेमाक्षभिर्जजत्राः स्थिरैरङ्गे दुष्टुवागुंसस्तनो भिर्वसे महि देवहितं जदायुः. किं चाहवे सुचरितानि तव अद्भुतानि सर्वेषु देवसुरदेवगणादिकेषु हेतो समस्त जगतां त्रिगुणापीडो से नर्याज्ञ से हरिहरा देवीरप्यपारन्ति. હવે દાદાને નમસ્કાર કરીએ. ઓમ તીક્ષ્ણ દૃષ્ટ્ય મહાકાય કલ્પાંતો
કલ્પંતો તીક્ષ્ણદૃષ્ટ્યા મહાકાય કલ્પંતો દોનવમ. ચલો હવે હાથમાં ફૂલને ચોખ્ખા રાખી અને જ્યારે નમઃ શબ્દ સંભળાવવામાં આવે એટલે હાથ માથું નમાવી અને ભગવાન નમસ્કાર કરવાના છે. હાથમાં ફૂલને ચોખા જે પડ્યા છે હાથમાં પકડી રાખવાના છે. સૌ પ્રથમ આપણે વિઘ્ન હરનારા ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજ નમસ્કાર કરીએ. ઓમ શ્રી મનગણાધિપતયે ભ્યો નમઃ. હા, પછી તમારા ઈષ્ટદેવ એટલે તમારા જે પ્રિય દેવ છે એ દેવને આપણે નમસ્કાર કરીએ. જે દેવને તમે રાતને દિવસ સ્મરણ કરો છો એમને નમસ્કાર કરવાનો. ઓમ ઈષ્ટ દેવતાભ્યો નમઃ. પછી તમારા કુળના દેવ દેવી સતીસુરા તેમને નમસ્કાર કર્યો. ઓમ કુળ દેવતાભ્યો નમઃ. પછી આપણા ભોજાઈ ગામની અંદર બિરાજમાન સર્વ ગ્રામ દેવતા નમસ્કાર કરીએ. સતીસુરા ભગવાન બધા નમસ્કાર કરીએ. ઓમ ગ્રામ દેવતાભ્યો નમઃ. પછી આપણા સ્થાન ઉપર બિરાજમાન માં જગદંબા અંબા સહિત ક્ષેત્રપાલ દેવ અને ભગવાન મૂર્તિની અંદર બિરાજમાન ગણપતિ મહારાજ સહિત સર્વસ્થાપી દેવતા નમસ્કાર કર્યો. ઓમ સ્થાન દેવતાભ્યો નમઃ. વીણાવાદીને માં સરસ્વતી નમસ્કાર કરીએ. વાણી હિણ ગર્ભાભ્યો નમઃ. લક્ષ્મીને ભગવાન નારાયણ નમસ્કાર કરીએ. લક્ષ્મી નારાયણાય નમઃ. શંકર ભગવાન અને પાર્વતી માં નમસ્કાર કરીએ. જો ઉમા મહેશ્વરાભ્યો નમઃ. સજી પુરંદરાભ્યો નમઃ. તમારા માતા અને પિતા નમસ્કાર કરીએ. જો માતા પિતૃ ચરણ કમલેભ્યો નમઃ. પછી બધા દેવ નમસ્કાર કરીએ. સર્વેભ્યો દેવેભ્યો નમઃ. પછી તમારા ગુરુ મહારાજ નમસ્કાર કરીએ. જો ગુરુભ્યો નમઃ. પરમ ગુરુભ્યો નમઃ. પરમેશજી ગુરુભ્યો નમઃ. પરાત્પર ગુરુભ્યો નમઃ. બેઠા બેઠા સર્વ બ્રાહ્મણ નમસ્કાર કરીએ. સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. હાથમાં ફૂલને ચોખા છે પકડી રાખવાના અને જ્યારે ભગવાન ગણપતિ મહારાજનું આપણે ધ્યાન ધરીએ. ભગવાન ગણપતિ મહારાજને કહીએ ભગવાન અમે જીવનની અંદર જે કંઈ કામ કરીએ એ કોઈ પણ કામની અંદર અમારા વિઘ્ન ના આવે, નિર્વિઘ્ન અમારા જીવનના દરેક કામ ભગવાન તમે પૂર્ણ કરાવજો એવો આપણે ભગવાન ગણપતિ મહારાજને પ્રાર્થના કરીએ. હરે ઓમ. જરાક માઈક કરે એ ચાલુ. ગણાધિપતયે નમઃ. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિ તેષાં મંગલં યેષાં હૃદયસ્થો ભગવાન મંગલાય સ્તનો હરિ. તદેવ લગ્નં સુદીનં તદેવ તારાબલં ચંદ્ર બલં તદેવ વિદ્યાબલં દેવ બલં તદેવ લક્ષ્મીપતે તે ત્રિયુગં સ્મરામિ. સર્વકાર્યાર્થ સિદ્ધયે. તમારે બોલવાનો હે ભગવાન, હે દાદા, હે મા ભગવતી, અમારા જીવનના દરેક કાર્ય તમે સિદ્ધ કરજો. અમારા ભાવિક મંડળનું જે જે કાર્ય છે બધા કાર્ય આપ સિદ્ધ કરજો. એવી રીતે બોલી અને ભગવાનના ચરણોમાં આપણે અર્પણ કરી. સર્વકાર્યાર્થ સિદ્ધયે. ભગવાન થાળીની અંદર ફૂલની ચોખા પધરાઈ દે. ભલે ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. ક્ષેત્રપાલ દાદા કી જય. ઓમ. ચલો હાથ તો જોડી ભગવાન ત્રણ વખત ભગવાન નારાયણનું સ્મરણ કરજો. ભગવાન પરમાત્માનું સ્મરણ કરજો. ત્રણ વખત બોલજો. વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણોર વિષ્ણોર વિષ્ણો શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞા વર્તમાનસ્ય બ્રહ્મણે દ્વિતીયઃ પ્રાતે શ્રી શ્વેતવારા કલમે વેવશમન્વંતરે અષ્ટાવિંશતિમે કલિયુગે કલિ પ્રથમ ચરણે ભુર્વલોકે ભરતખંડે જંબૂદ્વીપે આર્યાવતાંગત બ્રહ્મા વર્ધક દેશે કિન્યા કુમારિકામ ચિત્ર ભારતવર્ષે ગુરુજર દેશ કચ્છ પ્રાંતે
नारायण सरोवर ज्ञादिगुण पूर्वादि भागे श्री भोजाय मंडले अद्य दिने श्री कश्यप गोत्रोत्पन्नम जैन ज्ञातोत्पन्नम नागड़ा अंडकम હવે તમારા ત્રણ પેઢીનું નામ લેવાનું દાદા બાપા પિતાજી અને તમારું પોતાનું ત્રણ પેઢીનું નામ યજમાનસ્ય ગોત્રોત્પન્નમ મૂક ગોત્રોત્પન્નમ કશ્યપ ગોત્રોત્પન્નમ ગ્રહણ વિશિષ્ટ્યામ શુભ પુણ્ય તિથો ચતુર્થી તિથિ શુક્લ પક્ષે રેવતી નક્ષત્ર ગરજ કરણે ભૌમ वासरे चंद्र राशि मीन श्री राशि तुला हेमंत ऋतु एवं ग्रह गण विशेष्याम शुभ पुण्य तिथो चतुर्दशी श्री तमारे बलवान मम आत्मना श्रुति प्राप्त लक्ष्मी चिरकाल संरक्षणार्थम सकल मन इप्सित कामना संसिद्धि अर्थम लोके सभायाम राजद्वारे वाह सर्वत्र यश विजय लाभादि प्राप्ति अर्थम इह जन्मनि जन्मांतरे वाह सकल दूरित उप करिष्यसे तन्मे मनः शिव संकल्पमस्तु भगवान दादाना चरणों महाराज दादा का नहीं क्षेत्रपाल देव दादाना चरणों में बधाई देजो ફરી તમારે ચમચી પાણી ભરી રાખવાની આ ચમચી પકડી રાખવાની ઓમ તદગતમેન દીર્ઘરક્ષણમ કલસાર્ચનમ ગણેશ પૂજનમ સ્વસ્તિ પુણ્યવાચનમ માતૃકા પૂજનમ વશોધારા પૂજનમ આયુષ્ય મંત્ર જાપ સહિત યથાશક્તિ સમયાનુસારેણ અહમ પૂજનમ અર્ચનમ કરીશયે ચલો યજમાન આત્મા સરસો આપી દો बार वंदना हजार बार वंदना भैरव के चरणा में बार बार वंदना भैरव के चरणों में बार बार वंदना ओम भूर्भुवस्सुः भैरवाय भ्यो नमः प्रातःस्कारान् समर्पयामि તમારા સામે ભગવાન છે તેમના કને ફૂલ ચોખા પધરાવી દેવાના હવે આપણે ઉત્તર દિશામાં હનુમાનજી મહારાજને આપણે નમસ્કાર કરીએ કારણ કે આ પૂજન વિધિ વિધાન થાય ને ત્યારે પણ ઋષિ મુનિઓના વખતમાં પણ વિઘ્ન અને બાધા નાખવાવાળા ઘણા હતા તો અત્યારના સમયમાં પણ વિઘ્ન બાધા કોઈ ના આવે એટલા માટે આપણે હનુમાનજી મહારાજને નમસ્કાર કરીએ ઉત્તર હનુમાનજી મહારાજને સન્મુખ કરશો તો બી ચાલશે આપણા કને ભગવાન હનુમાનજી બિરાજમાન છે બરાબર હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી કે હે હનુમાનજી મહારાજ અમારું પૂજનનું અમારા કાર્યનું આપ રક્ષણ કરજો કારણ કે એટલે એ રક્ષાના દેવ છે બધા એટલે જો ક્ષેત્રપાલ ગામની બહાર બેઠેલા હોય હનુમાનજી દાદા એ પણ ગામની બહાર હોય કારણ કે એમનું કામ જ છે કે બધાનું રક્ષણ કરવાનું તો હનુમાનજી મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે અમારા પૂજનનું અમારા કાર્યનું અમારું તમે રક્ષણ કરજો ચલો पवन तनय बल पवन समाना बुद्धि विवेक विज्ञान निदाना पवन तनय बल पवन समाना बुद्धि विवेक विज्ञान निदाना श्री राम जय जय राम श्री राम जय राम उपजहि राम चरण विश्वासा भवनिधि तरहि नर बीन प्रियासा उपजहि राम चरण विश्वासा भवनिधि तरहि नर बीन प्रयासा
मनोजवं मारुत्य तुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं नमः। एक पाणीની અંદર અપાંબત્ય વરુણાય નમઃ વરુણં સંપૂજ્યામિ। હવે જે દિશામાં આપણે તિલક કર્યા એ દિશામાં આપણને ચોખા ચોડવાના। ચોખા ચોડી નાખો, ચોખા ચોડી લાજો। ચતુર્દિશાયાં ચતુર્વેદ પૂજનમ સંપૂજ્યામિ। પછી ચંદન પુષ્પ કડી કળશની અંદર પધરાવી દેવાનો। ઓમ શેષોપચારાર્થે ગંધાક્ષ પુષ્પાણિ સમર્પયામિ। સર્વ ઉપચારાર્થે ગંધાક્ષ પુષ્પાણિ સમર્પયામિ। ચલો હવે કળશને અંદર ચંદન પુષ્પ પધરાવ્યા પછી કળશના આવી હાથ રાખવાનો છે। હરિ ઓમ કલશસ્ય મુકે વિષ્ણુ કંઠે શ્રમાશ્રિતા અત્ર મૂલો તત્ર સ્થિતો બ્રહ્મા મધ્યે માતૃકા ગણ સ્મૃતા કુક્ષતો સાગરા સર્વે સપ્ત દીપવસુંધરા રોગ વેદો યજુર્વેદ સામવેદો યતર્વણા અંગે ચ સહિતા સર્વે કલશાંબુસમાશ્રિતા અત્ર ગાયત્રી સાવેત્રી શાંતિ પુષ્ટિકરી તથા આયાન્તો દેવ પૂજાર્થમ દુરીછાયકારકા ગંગે ચ યમુનશ્ચૈવ ગોદાવરી સરસ્વતી કાવેરી નર્મદે સિંધુ જલે સંસ્મિતિં કુરુ બ્રહ્માંડોદરતીર્થાનિ કરે પૃષ્ઠાનિ તે રવે તેન સત્યમે દેવ તીર્થંડે દિવાકર તેન સત્યમે દેવ તીર્થંડે દિવાકર। હાથ જોડીને આપણે કળશના દેવને નમસ્કાર કરીએ। દેવ દાનમ સંવાદે મધ્ય માને મહોદધો ઉત્પન્નો તથા કંબ વિદ્રુતો વિષ્ણુના સ્વયં ત્વતો સર્વતીર્થાનિ કરે પૃષ્ઠાનિ તે રવે તેન સત્યમે દેવ તીર્થંડે દિવાકર તેન સત્યમે દેવ તીર્થંડે દિવાકર। બોલે વરુણ ભગવાન કી જય। અંકુશ મુદ્રાય જો હવે યજમાન મહારાજને જોઈ લેવાનું। આવી રીતના બે આંગળી કરવાની જમણાની એનામાં જે પહેલી આંગળી છે ફર્સ્ટ વાળી એ આંગળી વાળી ફર્સ્ટ વાળી બાજુ વાળી પહેલી આકાશની અંદર કરાવી જવાનું। ત્રણ સર્વાન તીર્થાનિ મુદ્રાય સર્વં તીર્થાનિ આવાહિસે। કળશની અંદર પધરાવી દેવાનું। પછી ધ્યાન મુદ્રા અમૃત કૃત્ય પછી ગાયના ચાર આચળ બનાવવાના છે। ધૈર્ય મુદ્રા અમૃત કૃત્ય અસ્ત્રેણ જો બંને તો ભલે એક પછી આવી ચાર આચળ નોર્મલ ઓમ ધૈર્ય મુદ્રા અમૃત કૃત્ય ઓમ મિતિ કવચાંગુષ્ટ્ય ચક્રેણ સંરક્ષય
પછી કળશ ઉપર ડાબો હાથ ઢાંકી દઈએ, ડાબા ઉપર જમણો હાથ ઢાંકી 8 વાર વરુણ ભગવાનનું નામ લઈએ. ઓમ વમ વરુણાય નમો નમઃ, 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 વમ વરુણાય નમો નમઃ. ભગવાન કી જય. અદુદગા ઉદગમ. હવે તમારા સામે જે નાનો પવાલો ભર્યો છે એનામાંથી ચમચી ભરી કળશમાં ખાલી કરવાની અને કળશની અંદર તે ભરીને પવાલાની અંદર પાણી ખાલી કરવાનું રહેશે. મારા જ્યાં કોડા પણ નીચો કરાઈ જાય છે થોડો. ઓમ ઉદગા ઉદગમ. ચલો વાંધો નહીં, મારે પુષ્પ દ્વારા છટાવી દઈએ. હા, કળશની અંદર ફૂલ બોડી અને તમારા ઉપર જલ છાંટી જાઓ, પૂજન સામગ્રી ઉપર જલ છાંટી જાઓ જગદીશભાઈ, સીધો પુષ્પ દ્વારા. હા, પુષ્પ દ્વારા છાંટી જાઓ જલ આજુબાજુ. હા, લીલંબા બાબી, હા, છાંટી જાઓ. સવાય ભ્યંતર સ્તુતિ સર્વમ પવિત્રમ મસ્તુ પુત્રેગાક્ષાય પુનાંતમામ. ચલો ત્યારબાદ યજમાનો હાથમાં ફૂલને ચોખા રાખી અને આપણા કર્મના સાક્ષી જે દીપના ભગવાન છે. ઓમ અગ્નિર જ્યોતિર જ્યોતિરગ્નિ સ્વાહા, સૂર્ય જ્યોતિર જ્યોતિર સૂર્ય સ્વાહા, વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે, દીપ જ્યોતિર નમસ્તુતે. ઓમ ભૂર્ભુવઃ દીપસ્નાનોત્તભ્યો નમઃ પ્રાતઃ સમર્પયામિ. દીપસ્નારાયણાય નમઃ ધ્યાનમ સમર્પયામિ. બીજા એવા જે ચેતનાઓ સદાય માટે આપણને સતત પ્રકાશ આપી રહ્યા છે એવા ભગવાન સૂર્યનારાયણ ભગવાન આપણને સદાય માટે પ્રકાશ આપી રહ્યા છે. તો એ ભગવાન સૂર્યનારાયણ આપણે નમસ્કાર કરીએ, કારણ કે ભગવાન સૂર્યનારાયણના ઋણમાંથી પણ આપણે મુક્ત ન થઈ શકીએ. ઓમ આકર્ષણેન સવર્તમાનો નિવેશયન્નઃ પ્રથમંતરણીયેન સવિતાર્તેન દેવો યાતિ ભુવનાનિ પશ્યન્ન યન્મંડલં વેદવિદોપગીતં યદિ યોગીનાં યોગપતાનો ગામ્યં તમ સર્વદેવં પ્रणमामि સૂર્યં પુનન્તો માન્તત્સવિતુર્વરેણ્યં પુનન્તો માન્તત્સવિતુર્વરેણ્યં યન્મંડલં વેદવિદોપગીતં યદि યોગીનાં યોગપતાનુગામ્યં. ઓમ સૂર્યનારાયણાય ભ્યો નમો નમઃ. પ્રાર્થના પૂર્વ નમસ્કારમ સમર્પયામિ. જમીન માતાને નમસ્કાર કરજો, પૃથ્વીનો, કારણ કે આ ભૂમિ છે એ પવિત્ર ધામ છે. કારણ કે દાદાનું સ્થાન હોય જ્યાં મા જગદંબા બિરાજમાન થતી હોય, જ્યાં આપણા દેવતાઓ બિરાજમાન થતા હોય, જ્યાં ધૂપ દીપ આરતી થાળ થતા હોય, એ ભૂમિ પવિત્ર, એ ધામ, એ તીર્થ સમાન થઈ જાય. માણસ ખાલી આ જમીન ઉપર આવી અને માથું નમાવી જાય તો આ જમીનની, આ ભૂમિની રજ જો આપણા ઉપર પડી જાય તો એ માણસ પાવન બની જાય. એટલે આ પવિત્ર ધામને આપણે પૃથ્વીને, જમીન માતાને નમસ્કાર કરીએ. ઓમ પૃથ્વી તવ્યામૃતા લોકાન દેવી ત્વં વિષ્ણુદત્તં સદાર્યમાં દેવી પવિત્ર કુરુ ચાસનમ. ભૂમ્યેભ્યો નમઃ. પછી હવે તમારા સામે જે શંખ પડ્યો છે એ શંખ ઉપર 3 ચમચી જલની પાણી ખાલી કરવાની છે અને તમારા સામે ઘંટા પડી હશે. ઘંટડી એક જગ્યાએ શંખનું પૂજન કરાય, એક જગ્યાએ ઘંટાનું પૂજન કરાવી દીધું. હા,
3 ચમચી ઘંટા ઉપર જલની પધરાવી, 3 ચમચી શંખ ઉપર જલની પધરાવી દો. ઓમ અગ્નિરૂપી પવમાન પંચજન્ય પુરોહિતઃ તમી મહે મહાગયમ ઉપયામ કરે તો સ્યાગ્ને ત્વામ વર્ચસે એક તેજો નિર્દ્રા ત્વામ વર્ચસે. 3 ચમચી જલની પધરાવ્યા પછી આપણે શંખને અને ઘંટાને તિલક કરી દઈએ. ઓમ શ્રીકંઠ જનનમ દિવ્યમ ગંધાદેવ સુમનોહરમ વિલેપનમ સદા શ્રેષ્ઠ ચંદનમ પ્રતિગૃહ્યતામ. પછી ચોખા છોડી જઈએ. ઓમ શિશુપચારાર્થે ગંધમ અક્ષતાનિ સમર્પયામિ. હા, તત્પશ્ચાત ઘંટડીને વગાડી જવાનું છે. ઓમ આગમંતુ દેવાનામ ગમનાર્થો રક્ષતામ પૂર્વે ઘંટાર તસ્માત દેવતા હલકારકમ દેવતા હલકારકમ. આ ઘંટાને તનની શુદ્ધિ માટે જે વેદોની અંદર બતાવેલા ન્યાસ છે એ ન્યાસ કરીને આપણે આપણું શરીર છે શરીરને શુદ્ધ કરીએ. જો તમારા સામે જે ભારત બેઠા છે તેમને જોઈને તમને શરીરના ન્યાસ કરવાના છે. બરાબર. ઓમ ગણેશાય નમઃ. ઓમ ગમ ગણપતે નમઃ. અંગુષ્ઠાભ્યામ નમઃ. હૃદયાય નમઃ. ઓમ નમઃ શિવાય. દર્જનિભ્યામ નમઃ. શિરસે સ્વાહા. ઓમ નમો નારાયણાય. મધ્યભ્યામ નમઃ. શીકાય વૌષટઃ. ઓમ એમ પ્રીમ ક્લીમ અનામિકાભ્યામ નમઃ. કવચાય હૂમ. ઓમ જમ્નવિચે. ઓમ ધીણી સૂર્ય. ઓમ કનિષ્ઠાભ્યામ નમઃ. નેત્રોત્રાય વૌષટ આદિત્ય. ઓમ આદિત્યાય નમઃ. કરતલ પૃષ્ઠાભ્યામ અસ્રાય થટ. ચલો હવે આપણે 4 દિશા 4 ખૂણા આકાશ પાતાળ બધે ભગવાનને નમસ્કાર કરીને આપણે કહીએ ભગવાન દસે દસ દિશામાં તમે અમારું પૂજનનું રક્ષણ કરજો. હરિ ઓમ. પૂર્વે ઇન્દ્રાય નમઃ. અગ્ને અગ્નિ નમઃ. દક્ષિણે યમાય નમઃ. નૈઋત્ય નિરુત્ય નમઃ. પશ્ચિમે વરુણાય નમઃ. વાયવે વાયુ નમઃ. ઉત્તરે કુબેરાય નમઃ. ઈશાન્યે ઈશાનાય નમઃ. ઊર્ધ્વે બ્રહ્મણે નમઃ. અધે અનંતાય નમઃ. ઓમ અનંતાય નમઃ. હા, ચલો હવે બધે ભગવાન પર આવીને હાથ રાખીએ. ઓમ મનો જ્યોતિર્જુગતામ જસે બૃહસ્પતિ યજ્ઞમિ મંતનો સમીપાન દદાતુ વિશ્વે દેવા તામો પ્રતિષ્ઠા સુપ્રતિષ્ઠ વરદો ભવત. ચલો હાથમાં ફૂલને ચોખા રાખી અને ભગવાન ગણપતિ મહારાજનું ધ્યાન ધરીએ. ઓમ ગણાનંદવા ગણપતિ ગો હવામહે. પ્રિયાનંદવા પ્રિયપતિ ગો હવામહે. હૃદયનંદવા સ્થાપયામિ. તમારા સામે જે ભગવાન છે તેની થાળીની અંદર ફૂલને ચોખા પધરાવી દેવાના. ઓમ ભૂર્ભુવઃ ક્ષેત્રપાલાય ભ્યો નમઃ. પ્રાણુસ્કારાન સમર્પયામિ. તમારા સામે ક્ષેત્રપાલ છે તમે દાડા કરીને પધરાવી દો ત્યાં. હા, ચલો થોડું બધા ભગવાન ઉપર અભિષેક કરવાનો છે. થોડું જલ પધરાવતા આવીએ. હા, ભગવાનના પગ પખરે જેવી ભાવના કરીને ચલો પધરાવતા હો. ઓમ કુસમ વાસિતામ ગંધવે સ્મૃતામ મુનિ નિસેવિતામ સાદરેણ વૈ. ધ્રુવ પરાસરામ ભીષ્ટદમ પ્રભુ જનપગૃહ્યતામ પાદ્યયોત્તમ. પ્રભુ દેવ ગૃહ્યતામ પાદ્યયોત્તમ. कुसम वासितां गंधवे स्मृतां मुनि निसेवितां सादरेण वै ध्रुव परासरां भीष्टदं प्रभु जनपगृह्यतां पाद्ययोत्तम प्रभु देव गृह्यतां पाद्ययोत्तम. પછી ભગવાનના પગ પકડ્યા પછી ભગવાનને અર્ઘ્ય રૂચિ ભાવના કરી અને બધા જ ભગવાન ઉપર જલ પધરાવતા આવી. જમણા હાથ ઉપર ભગવાનના કનક સંપુટે સ્થાપિતમ વરમ જલ સુવર્ણ મુક્તાપલૈર્યુતમ કર સરોરુભ્યામ ધૃતતમ મયા जनपगृह्यताम अर्घ्ययुतम प्रभु देव गृह
अर्घ्ययोतम डाडा देव गृह्यताम अर्घ्ययोतम ओम भूर्भुवस्सुः गणपति सर्वस्थापितम् अर्घ्यं समर्पयामि अर्घ्यान्ते आचमन्यम् હવે આપણે ભગવાનને આચમન કરાવીએ છીએ એવી ભાવના કરીએ બધા ભગવાનના મુખ ઉપર થોડું થોડું જલ પધરાવતા આવીએ આચમન કરાવવાની ભાવનાથી તવ રમાયુજમ સેવના જના નૃપતિ સન્નિભા સંભવંતી સુરતરંગિણી શુદ્ધવારિભી જનપગૃહ્યતામ આચમન શુભ ચંદનમ ચ મયા દત્તમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ ચંદનમ ચ મયા દત્તમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ ગંધો દક્ષિણાનમ સમર્પયામિ ગંધો દક્ષિણાનંદે આસ્મનિ જલમ સમર્પયામિ ગંધો દક્ષિણાનંદે સુધો દક્ષિણાનંદે આચમનિ જલમ સમર્પયામિ સુગંધિ દ્રવ્ય સ્નાનમ અત્રવાર જળથી ભગવાન હવે આપણે ભગવાનને અત્રવાર જલથી સ્નાન કરાવીએ હા જે હવે તમને મહારાજ આપશે અત્રવાર જલ છે એ અત્રવાર જલથી સ્નાન કરાવીએ ચલો ભગવાનને આપણે સુગંધિત દ્રવ્ય સ્નાન છે જે આપણો અત્તરવાળો જળ એનાથી સ્નાન કરાવીએ ચલો નાના સુગંધી દ્રવ્યમ ચ રજ ચંદનમ રજનીયુતમ આચ ઉર્ધતં ચ મયા દત્તમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ ઉર્ધતં ચ મયા દત્તમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ ओम भूर्भुवस्सुः स्नानं समर्पयामि शुद्ध स्नानान्ते शुद्ध स्नानं समर्पयामि शुद्ध स्नानान्ते शुद्ध आत्मजलं समर्पयामि ચમચી પાણી ભરી લેવાનું એક હા કોઈ પણ અગરબત્તીની કોઈ સેન્ટેડ વસ્તુ હોય આપણે એમ થી કેવી છે આપણો ભાવ એવો હોય કે આપણે સુગંધ હોય તો ભગવાનને અર્પણ કરીશું પહેલો આપણે સૂંઘી લઈએ એટલો જેનો તત્વ હતો આપણે લઈ લઈએ એટલે સૂંઘેલી વસ્તુ ક્યારે ભગવાન ઉપર ચડાવાય નહીં એટલે આ પૂજાની અંદર જે આપણે દ્રવ્યથી જે ભગવાનનું પૂજન કરાવ્યું જેટલી દ્રવ્ય દ્વારા એ બધાનું ફળ આપણને મળી અને કદાચ હવે એ જળ છે એ એના પર પગ આવી જાય તો આપણને દોષ ન લાગે એટલા માટે આપણે એનું જે તત્વ છે આપણી અંદર લઈ લે હવે પુષ્પ છે તમારી ડીશમાં રાખી દેવાનું પછી તમારા હાથ ધોઈ નાખવાના રેડી ચલો ડોલીભાઈ સાવધાન અતિ મંડલ મંડિત ગંડતલમ તિલકિત કૃત કોમલ ચંદ્રતલમ અતુલિત વિદારિત વૈરિજલમ પ્રણમામિ ગણાધિપતે જટિલમ જગદીશ સુદીશ ભવેશ વિભુ પરમેશ પરાત પરપૂત પિતમ પ્રાણતમ પતિત મહત બુદ્ધિ બલમ જનતારયતારયતાપિતકમ જય ભગવતી દેવી નમો વરદે જય પાપ વિનાશિની બહુપલ દે જય શુંભને શુંભ ખાલી ધાર રાખો ખાલી ધાર રાખો પ્રણમામિ તો દેવી નરાતી હરે જય ચંદ્ર દિવાકર નેત્ર ધરે જય પાવક ભૂષિત વક્ર રે જય ભૈરવ દેહ લીલા પરે જય અંધક
દૈત્ય વિશોષ કરે જય મહિષાવિમર્દિની શૂલારે જય ભાસ્કર. હવે એક તમને છે ને ભગવાન ઉપર પાણી પધરાવવાનું છે. તમને ભગવાનને સ્નાન કરાવવાનું છે. સ્નાન કરાવ્યા પછી ભગવાનની નીચે ખાલી થાળી પડી છે તો એની અંદર બિરાજમાન કરવાના હશે. તમને ભગવાનને સાફ કરવા માટે વસ્ત્ર આવે છે એનાથી સાફ કરી અને પછી બાજુમાં થાળીમાં બિરાજમાન કરવાના છે. વિમલે મમ મતિરાસ્તામ તવ પાદ કમલે મમ મતિરાસ્તામ તવ પાદ કમલે દેવી સુરેશ્વરી ભગવતી ગંગે ત્રિભુવન તારિણી તરલ તરંગી શંકર મૌલી વિહારિણી વિમલે મમ મતિરાસ્તામ તવ પાદ કમલે 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 ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા આદો રામ તપોવનાદિગમનમ અથવા મૃગમ કાંચનમ વેદે અર્ણમ જટાયુમર્ણમ સુગ્રીવ સંવાસરમ વાલીની ગ્રહણમ સમુદ્રતરણમ લંકાપુરે દાહનમ પશ્ચાદ રાવણ કુંભકર્ણહનનમ એતદ્ રામાયણમ. ઓમ શુદ્ધવાલઃ સર્વશુદ્ધવાલો મણિમાલસ્તાશ્વિનઃ શ્વેતઃ શ્વેતાંગુરુષાય ભૂતપતે ગણજામલિતન ભૂરૂપાઃ પારજન્યાઃ. હવે જે અભિષેક વાળું જલ છે ને એ હવે ભેગું કરીને એટલે ઝાડ ઉપર ખાલી કરી નાખીએ બાવાજી. ચલો ભગવાને આપણે સન્મુખ બેસાડ્યા પછી ભગવાને વસ્ત્ર અર્પણ કરવાના. ઓમ સર્વભૂષાદિકે સોમે લોકલજા નિવારિણે સર્વભૂષાદિકે સૌમ્ય લોકલજા નિવારિણે મયોપપાદિત્યમ તુભ્યમ વાશશિમ પ્રતિગૃહ્યતામ કદાસુ શોભિતા મયા નિવેદિતા દેવ ભક્ત્યા ગૃહાણ પરમેશ્વર. હવે ભગવાન આગળ પુષ્પ પધરાવી દેજો. માલ્યાદિની માલ્યાદિની સુગંધિની માલ્યાત્યાદિની વૈ પ્રભુ મયાનિતાને પૂજારતે પુષ્પમ પ્રતિગૃહ્યતામ પુષ્પમ સમર્પયામિ. ગણપતિ મહારાજ છબર પધરાવી દેજો. ઓમ કાંડાત કાંડાત પરહંતિ પરુખ પરસ્પતિ એવાનો દર્ભેણ સહસ્રેણ સતેન ચ. ઓમ કાંડાત કાંડાત પરહંતિ પરુખ પરસ્પતિ એવાનો દર્ભેણ સહસ્રેણ સતેન ચ. હવે ભગવાન આગળ સૌભાગ્ય દ્રવ્ય એક પુષ્પ નાખી દો. સ્ત્રીને બહેનોને આપી દેવાનો. સ્ત્રીઓને સૌભાગ્ય પ્રાપ્ત બધામાં એક એક અલગ નાખી દે અલગ દ્રવ્યમાં. બસ ધન્ય મારો જીવન કૃપાએ નીલેકો કલિયુગથી કંટાળી ગયું કે આયલ ઘેલ માગે રાણીયું રે કરવાને આવો વિષબ જા
જાડ્યો હે જીવાર રે કરવાને આવો વિષ જાડ્યો. દુબ લઈ આવા હેડા ઓમ વનસ્પતિરસોદ્ભૂતો ગંધાદ્યો ગંધયુત્તમા અગ્રેય સર્વદેવાના ધૂપોયમ પ્રતિગૃહ્યતામ અગ્રેય સર્વદેવા ધૂપોયમ પ્રતિગૃહ્યતામ જજ નૈવેદ્યમ પ્રતિગૃહ્યતામ આર્ભક્ષ્ય ભોજનમ ચ નૈવેદ્યમ પ્રતિગૃહ્યતામ ધૃતાનિ ચ ભોજનમ ચ નૈવેદ્યમ પ્રતિગૃહ્યતામ. ઓમ નૈવેદ્યમ નૈવેદ્યામિ. હવે ડાબા હાથનો પડદો રાખવાનો અને જમણે હાથથી ભગવાનને જમાડવાના. ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વૈહાનાય સ્વાહા સમાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા. એક ચમચી પાણી ખાલી કરવાની. મધ્ય પાણીયમ સમર્પયામિ. इसकी अंदर खाली ચલો પગ પાંજે કરે મહેમાન આયા આવે અને પા બીજી વાર આગ્રહ કરે ને હજી બીજી વાર કે તો ભગવાન કે પાકે આગ્રહ કરે છે કે હે દાદા અહીં બીજી વાર પ્રાપ્ત ભોજન જમો. ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વૈહાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા. હવે 4 વખત પાણી ખાલી કરવાનો. મધ્ય પાણીયમ સમર્પયામિ ઉતરા ભૂષણમ સમર્પયામિ હસ્ત પ્રક્ષાલયો સમર્પયામિ મુખે આચમની જલમ સમર્પયામિ. ભગવાનને મુખવાસ અર્થે એલાચી ચૂર્ણાદિ સંયુક્તમ એલચી અહીં આપી દો. એલચી પડી ભગવાનને મુખવાસ માટે. મુખવાસ અર્થે પુંગી ફલ તાંબુલમ સમર્પયામિ. હા રાખી દો ભગવાનના આગળ. ઋતુ ફલમ સમર્પયામિ. મુખવાસાર્થે પુંગી ફલ તાંબુલમ સમર્પયામિ. ભગવાનિંચ મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. ભગવાન જાનામિ પૂજનમહં નહિ શાસ્ત્રસિદ્ધિમ સજ્ઞાનિમ સમર્પયામિ. ભગવાન કને પધરાઈ દેવાનો છે. ચલો હાથ જોડી ભગવાન ગણપતિ મહારાજ સહિત સરસ સ્થાપિત દેતા નમસ્કાર કરીએ. હરિ ઓમ નાથનાથમ શ્રી વિશ્વનાથમ શરણમ પ્રપદ્યે. શંખ ચક્ર સકિરીટ કુંડલામ સપીતવસ્ત્ર સરસિરુજક્ષણા સહરવક્તા સ્થલંબ શ્રીયા નમામિ લક્ષ્મી નારાયણાય નમામિ લક્ષ્મી નારાયણાય. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનો શશી ભૂમિ સુત બુદાશ્ચાર્ય. દાદા દાદા કેતા કેતા હૈડો હર કાજ છે. અંબા અંબા કેતા મારું આયુષ વીતી જાય રે. જગદંબાને વંદન કરતા આનંદ મંગલ થાય રે. જગદંબાને વંદન કરતા આનંદ મંગલ થાય રે. દાદા દાદા કરતા મારું આયુષ વીતી જાય રે. દાદા દાદા કહેતા મારું આયુષ વીતી જાય રે. અંબા અંબા કહેતા મારું જીવન વીતી જાય છે. જગદંબાને ભજતા મારો આનંદ મંગલ થાય રે. જગદંબાને ભજતા
મારે આનંદ મંગલ થાય રે અંબા અંબા કહેતા મારું જીવન વીતી જાય છે દાદા દાદા કરતા મારું જીવન વીતી જાય રે દાદા દાદા કરતા મારું જીવન વીતી જાય છે દાદા દાદા કરતા મારું જીવન વીતી જાય છે દાદાના દર્શન કરતા પાપી પાવન થાય રે દાદાના દર્શન કરતા પાપી પાવન થાય રે દાદા દાદા કરતા મારું જીવન વીતી જાય છે દાદા દાદા કરતા મારું મન પવિત્ર થાય ચંદ્રપાલ દાદા કી જય અંબે માત કી જય હવે આપણે ભગવાનને એના સ્થાન પર બિરાજમાન કરીએ યજમાનો જમણા હાથની અંદર તમારે એક ચમચી પાણી પકડી રાખવાની છે બોલો ખિદ્રપા દાદા કી જય અંબે માત કી જય સ્થાપિત ભગવાન કી જય હવે આપણે ભગવાનનું વિધિવત વરુણ ભગવાનનું પૂજન કરીશું તો જમીન માતાને સૌ પ્રથમ આપણે વંદના કરીએ જમીન માતાને ઓમ પૃથ્વી તવ્યમ ધૃતા લોકાન દેવી તવ હવે તમારા સામે જે કળશ પડ્યા છે એ મહારાજ આ લોકોનો ધ્રુવ મહારાજ આ બધા સમિતિ વાળા છે ને જે ધોતી બધાને પુષ્પ લઈ અને તિલક કરી દો બધા સમિતિ વાળાને હા લેપણ હા સમિતિ વાળા જેટલા છે ને એટલે ચલો હવે મારા એક એક સિક્કો રાખી દો ને સોપારી એમના કારણે તૈયારી કરેલ છે કમ્પ્લીટ ભલે તમે તિલક કરી દો બધાને હવે હા ચલો હવે દરેક યજમાનો તમારા સામે જે ચોખા પડ્યા છે ચોખા કળશની અંદર પધરાવવાના છે પૂજારૂપી કળશ તમને મહારાજ આપ્યો છે ને હમણાં એ કળશની અંદર પધરાવતા હોય ચોખા ઓમ મોકદય સમદંત સોમેન સહ રાગ્ને અસ્મે બ્રાહ્મણ ગુરાજન્ય પારમસીય કળશની અંદર ચોખા પધરાવી દઈએ ચલો પાછી પાણી ચમચી ભરી લેવાની પાણી ચમચી ભરી અને કળશની અંદર પાણી ચમચી ખાલી કરીએ ઓમ જીવનમ સર્વજીવનમ ભાવનમ ભાવનાત્મકમ બીજમ સર્વદીનામ ચ તત જલમ પરિહામ્યહમ પછી એક ચંદન પુષ્પ પધરાવી કળશની અંદર ચંદનની વટકીમાં બોળી અને એ ચંદન વાળું પુષ્પ કળશની અંદર રાખવાનું છે ઓમ ત્વામ ગંધર્વાગ્ન બેસપાય ત્વામોગ દેહે સોમો રાજા વિદ્વાન જક્ષમાદ મુચ્યત ગંધમ સુગંધમ સમર્પયામિ ચંદન વાળું પુષ્પ પધરાવી દીધો ત્યાં જડીશભાઈ કને પધરાવી દીધો ચલો હા ચંદનનું પુષ્પ પધરાવ્યું તમે હા તદ પશ્ચાત પાછળ ચોખા પધરાવવાના છે કળશની અંદર ઓમ ધાન્ય મસી ધેનુ હિ દેવાન પ્રાણાત્વ દાનાત્વ ભ્યાન તદગામન પશુ માયુ ધાન દેવો સહિત હિરણ્ય પ્રાણી પ્રતિક્રમણ મહિનામ ચક્ષુષી મહિનામ પાયુષમણી બૃહસ્પતિ પશુવાનો મુંચત ગુવશહજન પ્રતિન ભવનક્ષણ નિસંચાન શર્મ સપ્રતા પછી તમારા કને એક સિક્કો તો સિક્કો પધરાવી દો કળશની અંદર યજંત પછી તમારા સામે નારિયેળ પડ્યો છે હા એક નારિયેળ રાખી દો હા સાવધાન હા ચલો ફરાવો ઓમ ત્રિપદ ઓમ ત્રિપદા વિચક્રમે વિષ્ણુ ગોપતભ્યત ધર્માણિ ધાર્ય નિર્ગનાગ નદ્યો ઘેરે ત્રિ વિષ્ણુ પદાને તેન આયુ પ્રમાણે પુણ્યમ દીર્ઘાયુસ્તુ ઇતિ ભવન ગુરુવંતુ ઓમ ત્રિપદા આયુર્દિવિ બંધનાનિ ત્રિપણ ત્રિવંત સમુદ્રતવે વરુણસ્યંતવરત આહુ પરતમ દેવિતાય ત્રિનાકાય ઘરે ત્રિપદા વિશ્વકર્મ આયુ પ્રમાણે પુણ્યમ દીર્ઘમાયુસ્તુ ભવન્તુ ગુરુવંતુ સુપાસ્તહસ્તાય જસાસનાય જલાદિનાતા નમો નમસ્તે ઓમ ભૂર્વસઃ ભૃણાય ભ્યો નમઃ પ્રાતનમસ્કારાન સમર્પયામિ હવે આપણે હાથ જોડી અને આપણા કુળદેવી સહિત જે 16 માતાજી છે એ 16 માતાજી નમસ્કાર કરી કુળદેવી સહિત તો હાથ જોડી માતાજી નમસ્કાર કરીએ હા યજમાન પત્ની તમારા પતિદેવને પગે લાગીને બેસી જવાનું છે આસન ઉપર ચલો બેસી જાઓ તમે આસન ઉપર તમારા હા ચલો હાથમાં ફૂલની ચોખા રાખી અને આપણે કુળદેવી સહિત 16 માતાજીનું આહવાન કરીએ હરે ઓમ ગૌરી પદ્મા સચી મેતા સાવિત્રી વિજયા જયા દેવસેના સદા સ્વાહા માતર લોક માતર ધ્રુતિ પુષ્ટિ તથા તુષ્ટિ આત્મના કુલ દેવતા ગણેશેન અધિકાયેતા 6 ગણપતિ મહારાજ નમસ્કાર કારણ કે આપણે ઋતુ 3 નથી આપણે ઋતુ 6 છે અને 6 ઋતુના
છો ગણપતિ મહારાજ અલગ હોય એટલે અલગ છ ગણપતિ મહારાજ નમસ્કાર કરી મોદસ્તૈવ પ્રમોદશ્ચ સુમુખો દુર્મુખસ્તતા અવિઘ્નો વિઘ્ન કરતાર ષડતે વિઘ્ન નાયકા ષડ વિનાયકાય ભ્યો નમો નમઃ ઓમ ભૂર્ભુવઃ વૈશ્વદેવ સંકલ્પ ચલો પાણી ચમચી ભરી લેવાની જગદીશભાઈ હા હસ્તે જલમાદાય પાણી ચમચી ભરાવી લેજો હા હા ચલો હસ્તે જલમાદાય જગદીશભાઈ પાણી ચમચી ભરી લેવાની છે હવે તમને ઓમ વૈશ્વદેવ અવનિધિત તુંડ સહિત સત્યવાત્રમસ્મિન કરુણેશ્વર પ્રત્યાર્થ વૈશ્વદેવ ગણિત હવલ નિસ્પતમ બ્રાહ્મણભ્યમ તુભ્યમ સંપ્રદયેત પાણી ખાલી કરનાર ડિશની અંદર તત્પશ્ચાત ચલો હાથ જોડી આપણા જે સાત ચિરંજીવ છે સાતે સાત ચિરંજીવ નમસ્કાર કરી અને નિરોગી આયુષ્યની પ્રાપ્તિ થાય હરિ ઓમ માર્કંડે મહાભાગ સપ્તકલ્પાંત જીવનમ આયુ આરોગ્ય ઐશ્વર્ય દેહી મે મુમિ પુંગવા સ્વતામામલિર્વ્યાસો હનુમાન च विभीषण कृपा परशुरामश्च सप्ते ते चिरजीवन सप्त चिरंजीव्येभ्यो नमः महाराज आशीर्वाद दीजिए महाराज एक मिनट ओम सप्त चिरंजीव्येभ्यो नमः ओम आयुष्मान भव अखंड सौभाग्यवती भव तत्पश्चात्